हे गाइस वेलकम बैक टू माय न्यू બ્લોગ દોસ્તો મેં થોડુંક વિચાર્યું કે હવે સાથે સાથે થોડા ઘરના બ્લોગ પણ મૂકું કેમ કે ઘણા બધા લોકોની રિક્વાયરમેન્ટ આવી છે મારે ઇન્સ્ટાગ્રામમાં પછી ઘણા બધા મેસેજ જોવા મળ્યા મને કે મને કહે છે કે ફૂડ બ્લોગની સાથે સાથે ઘરના બ્લોગ પણ ચાલુ રાખો તો હું થોડા ઘરના બ્લોગ પણ સાથે સાથે ચાલુ રાખતો રહીશ અને અત્યારે ભાઈ હું જસ્ટ સૂઈને ઉઠ્યો છું અત્યારે તમે જોઈ શકો છો 10:35 થઈ છે ભાઈ જી ભાઈ મારે એકદમ ફ્રેશ થવાનું તો બાકી છે હજી શું સૂઈને ઉઠ્યો છું અને એક વિડીયો મેં હમણાં અપલોડ કર્યો છે તમે જોયો હશે ચિકન બિરયાની અને હવે ભાઈ ટોમીને જો ટોમી અત્યારે અહીંયા સૂતો છે એ આખી રાત સૂતો છતાં પણ હજી નીંદર આવે છે જો ટોમીને ઉઠાડવા માટે છે ને એક જ કામ કરવું પડે જે રામાયણમાં કુંભકર્ણને ઉઠાડવા માટે કર્યું હતું તમે સમજી ગયા છો બસ એને કંઈ પણ ખાવાનું આપી દો એ ઉઠી જશે થોડાક સમય પછી આ ક્યાં ભાઈ ગો હલાવું આવતો રે મિત્રો ટોમી છે ને દાદીમા પાસે પોતે બહુ બેઠો રહી છે સવારના અત્યારે ઠંડીની સિઝન ચાલે છે ને તો ત્યાં તડકામાં બેસવું એને મજા આવે છે એટલે આપણે તો ભાઈ ઘરની અંદર જઈએ હમણાં થોડીક વારમાં માહિર પણ આવવાનો છે કેમ કે શિલ્પા અશોક જાય છે હમણાં થોડા બહાર તો હવે માહિરને અહીંયા ઘરે મૂકતા જશે અને માહિર છે અત્યારે થોડીક વાર આપણી સાથે રહેશે બાય બાય કરી દે બાય બાય ગાઈસ અત્યારે માહિર આપણી સાથે આવી ગયો છે તો આ જો આ માહિરની ઉધરસની દવા છે તો કે અત્યારે ઉધરસ થઈ ગઈ બપોરે શિલ્પાએ કીધું કે એક આખું ઢાંકણું પીવડાવીને જવાનું છે આમાં છે ને એની મેગી રાખેલી છે અને મેગી સાથે આવી જશે એની ચડ્ડી બાકી ટોમી જો હવે માહિર આવી ગયો ને તો માહિર સાથે રમવાની ભાઈ ટોમીને બહુ જ મજા આવે તો માહિર સાથે તો બહુ રમે છે તો અત્યારે મારે નાવાનું હતું પણ હવે હું હમણાં થોડીક વાર માટે તો નાહી પણ નહીં શકું ભાઈ કેમ કે માહિરને સાચવવાનું છે અને ટોમીને અને માહિરને એકલા ક્યારેય ના મૂકવા સાચી વાત ને માહિર તને ટોમી સાથે એકલો મુકાઈ તને ટોમી સાથે એકલો મુકાઈ જો આ હાલત થાય જો આને એકલા મૂકીને તો ટોમી છે ને મારે બહુ પરેશાન કરે એ ટોમી મૂકી દે એની ટોપી છે એ ઊંચી મૂકવી જરૂરી છે બાકી તોડી નાખશે ભાઈ આ બેની ફાઇટિંગ થઈ ગઈ ચાલુ ભાઈ પાછી ફરીથી કા લેની વિડીયો બનાવું તો હવે પાછો આવી ગયો ક્યાં તમામ બકો પેલો ક્યાં બકો પેલો બતા મને ઓય અરે બકો પેલો કા બકો ભરે જો મને ભરે એ મને ભરે વધારે નહીં બાકી સર્વિસ થઈ જાય ટોમી હા ધીમે ધીમે કરવાનું હોય લે કાયલા સર્વિસ જોઈએ ભાગી ગયો તો પપ્પા ને મમ્મી આવી ગયા છે મારે થોડુંક હવે પોટી છોટી કરી દીધી છે તો એને થોડાક સાફ કરી દેશે અને આપણે હવે થોડીક વારમાં નાહી લઈએ અને એકદમ ફ્રેશ થઈ જાય તો ગાઈસ અત્યારે હું તો એકદમ નાહીને થઈ ગયો છું તૈયાર ચાલો આપણે ઘરમાં પૂછી લઈએ કે કોણે આજે નાહ્યું છે કેમ કે ઠંડીનું સિઝન છે અત્યારે વિન્ટર ચાલે છે અને ઠંડી બહુ છે તો ચાલો આપણે પૂછી લઈએ કોણ નાહવાની હિંમત કરે છે આજ તો મમ્મી પેલા હું તમને પૂછીશ કે તમે આજ નાહ્યું હા અત્યારે તો નથી નાહ્યું બપોર પછી નાહવાનો વિચાર છે ને નાજો જરૂર જમીને નાવાનું તો ખાસ જરૂર છે જમીન નાવું છે બરાબર હવે આપણે પપ્પા સુતા છે પપ્પાને કહી દઈએ પપ્પા તમે નાહ્યું છે આજ નાવાનું છે બાકી છે નાવાનું ક્યારે નાવાનું છે પણ નાવાનું ખાસ છે હો શિયાળો હોય તો ભલે હોય નાવાનું ખાસ છે તો ભાઈ મારી ઓડિયન્સને પણ કહેવાનું જરૂરી છે કે ભાઈ નાવું જરૂરી છે ભલે તમને ગરમી નથી થતી પણ નાવું જરૂરી છે શિયાળો છે પણ નાવું જરૂરી છે ગરમ પાણીથી નાજો કેમ કે નાવું જરૂરી છે એ ડોબા નાવું તો જોઈએ જ ને ગરમી હોય તો શિયાળો હોય નાયા વિના હાલે એ જ કહું છું હું પણ એ જ કહું છું તો મમ્મી કંઈક અલગ સમજી ગયા મને કે ડોબા નાવું તો જરૂરી છે ને હું એ જ કહું છું ને બધાને ખબર છે રિપીટ કરીને જોઈ શકો છો વિડીયો તો આપણે માને પૂછી લઈએ કે માં નાવું તમે નાહ્યું કે નહીં આજ નાવાનું છે ને હા તમે કેટલા દિવસે નાવું હું તો 2-5 દિવસ નાવું તમારે હાલે કેમ કે ઉંમર પ્રમાણે તમારે હાલે અમારે યંગ એજ ને છે ને ભાઈ ડેઈલી નાવું જરૂરી છે મને ટાઈટ લાગે ભાઈ હા ઠંડી લાગે ભાઈ ખબર છે તો ટાઈટ લાગે કેમ કે ઓલ્ડ એજ છે ને એટલે એ માટે તો નાવું એ રીતનું કરવું જ પડે તમારે સુવાસ ચડે મને ટાઈટ લાગે હા હું કરું પછી નાવાનું હા એ તો બરોબર છે તમારે તો આમ 5-5 દિવસ લાગે ને તોય વાંધો નથી હા હું તો પછી નાવું પણ બપોર પછી નાય આ ભાવ કમેન્ટ હતી ભૂખ લાગી તો ને કેમ કે જાવું તનમુનો ઉપર રહી જાવ કેમ જાય કેમ નહીં
કેમ નહીં જા કેવા મેં આલા જવું મારા બાઈને ખાઈ જાવ આ ખાવાનું આપી દીધું બને એક બટકો ભરી લાવ આ ખાઈ લઉં તું આ ક્યાંમાં થઈને આવ્યો આમ બતાવ તો મને થોડુંક આ બતાવ તો શું કર્યું તે શું કર્યું આવ જોતો બધામાં આને છે ને ગમીને ઘૂસી જ જવું છે હા ઘૂસવાનું દેખાય ને ઘૂસી જ જવું તારે કા તે 6 વાગે છે સાંજના અને મમ્મી અત્યારે બનાવે છે શીરો મમ્મી તમે ઈ કહો કે તમને અત્યારે શીરો બનાવવાનું મન કઈ રીતે થયું તક્ષને ખાવો એટલા માટે તો ખાલી તક્ષ નહીં ખાય આમાંથી મારો થોડોક ભાગ થશે તારો ન થાય મને ભૂખ લાગી હું પણ થોડોક માણસની જાતમાં આવું છું ને એટલા માટે પછી કઈ બે જણાના હોય કઈ જો મારો ભાગ થશે સાથે આપણે ટોમી ભાઈનો પણ ભાગ થશે ટોમી ભાઈ ને તો ખાઈ લીધું ટોમી ભાઈ નો ન હોય એમ નહીં એ ભાગ તો થવો જ જોઈએ તો જ મજા આવે ને ભાઈ પાર્ટીને ખાવ તો પ્રેમ વધે આ કહેવત છે તક્ષભાઈ હારથી કર્યો તક્ષભાઈ એક ખાય અને તારે ખાવો હોય તો તને મળશે પણ ટોમીને નહીં મળે નહીં ટોમીને તો મળવો જ જોઈએ ટોમી નથી ખાતો આ ટોમી વગર હું નહીં ખાઉં પણ ટોમી નથી ખાતો નહીં ટોમી વગર હું નથી ખાવાનું ભાઈ આપણે જોશું જો ટોમી ખાય ને તો આપણે ટોમીને પણ દેશું એ વાત આપણે એટલા માટે બનાવી રહેજો આપણે જોઈએ આગળ શું થાય છે તો મમ્મી જો ટોમી ખાશે ને તો ટોમીને દેવો પડશે રેડી રેડી ચાલો તો થોડુંક એને ટોમીને આપણે છે ને દેવાનું ટ્રાય કરશું બરોબર એ જો ખાઈ લે છે ને તો આપણે એને પણ આપશું ઓકે ઓકે તો મિત્રો મને એક બીજો એક સવાલ છે કે ભાઈ હું એક બીજી નવી ચેનલ બનાવવા માંગુ છું કે કયા ટોપિક ઉપર વિડીયોઝ બનાવું કઈ લેંગ્વેજમાં બનાવું એમાં ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં બનાવું તો આ મારે થોડું તમને પૂછવાનું હતું તો ભાઈ મને એક કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો કે આપણે બીજા કયા અલગ ટોપિક ઉપર આપણે વિડીયોઝ બનાવી શકીએ છીએ અને જે સારી રીતે ચાલી શકે જે ટાઈપના વિડીયોઝ આપણે કયા ટોપિક ઉપર બનશે બરોબર અને કઈ લેંગ્વેજ હિન્દી કે ગુજરાતી એ પણ તમે સજેસ્ટ કરી દેજો તો ચાલો હવે આપણે શીરો બની ગયો છે બની ગયો બરાબર ચાલો શીરો થઈ ગયો છે તૈયાર કેમ કે મને તો વધારે એ ટાઈપનો શીરો ખાવાની આદત છે જે મતલબ આસાનીથી તૂટે નહીં આ ઘરની તો જો હાલત કરી નાખી ગોળ તો એવો જ હોય ને પછી કેવો હોય આવી રીતના હું હાલત થાવ એ આ પેક થઈ જાય એટલે થઈ ગયો ચાલો હવે આપણે થોડી વારમાં ટોમીને છે ને શીરો દઈએ શીરો છે ને એ ખાઈ છે કે નહીં ટ્રાય કરીએ આપણે આ ભાગ પાડવામાં આવી છે આ કોનું છે એ તક્ષનું છે તક્ષનું મારું તારે તો થોડોક જ મળશે હા તો ટોમીનું પહેલા નીકાળો થોડુંક આમ સાઈડમાં રાખો તો હોય ખબર પડે ટોમીનું આ ટોમીનું હા હા ચાલો નીકળી તો ગયું ને પછી ખાય કે ના ખાય પછીની વાત છે નીકળી ગયું એનું એ નહીં ખાય એટલે તક્ષને આપવું પડશે એ તો હું પછી મારામાં લઈ શકું ને જો આ મારા ખાલી ખાલી દેખાય બધું ઈ ભલે દેખાતું હોય એમના રાઈ જો બધીમાં ફૂલ એકદમ થઈ ગયું મારા ખાલી ખાલી દેખાય આપણે બપોરે પેટ ભરી લીધા છો બપોરે પેટ ભરી અહીંયા બપોરે ખાધું નથી એટલે એના હારથી જ છે તો એને કોઈ કે ભૂખું રહેવાનું પણ ભણવા ગયો તો ટિફિન લઈ જાવ ટિફિન નથી લઈ જવું એને તો તો એમાં મારો એમાં એનો નથી વાત તારો વાત નથી હા તો પછી મારું થાય ને આપણે અત્યારે પેલા આપણે ટોમી ની વાત કરી લે ટોમી ગરમ છે હાલ ટોમી ચાલો ભાઈ ચેક કરીએ ટોમી ખાઈ છે કે નહીં ખાઈ લે મારી ઇજ્જત રાખ શું કરત તું તારા હારથી મેં કેટલી જંગ લડી તારા માટે તો ક્રાંતિ કરી મેં ખબર છે ડોબા તને ખાઈ લે નહીં એટલે તને હું વાંધો આવે છે આમાં કઈ કેટલું થઈ જાય ઘણું થઈ જાય એટલું બધી કઈ હારું નથી ના અરે ના ફેલાય ઉસ્કાલી બીજું કોઈ આ તો ભૂંડો લાગે છે ચાલો ભાઈ આપણી ડીશ આવી ગઈ તૈયાર અત્યારનો તો બ્લોગ આપણો રહી છે અહીંયા સુધીનો જે રીતના મેં કીધું ભાઈ મને કોઈ નવા કન્ટેન્ટનો સજેશન દો જે હું અલગ ચેનલ બનાવવા માંગુ છું એનામાં કયા કન્ટેન્ટ માટે બનાવી ચેનલ એનું સજેશન જરૂર કમેન્ટમાં આપજો અને ભાઈ હા બીજું એ કે મારે જો કોઈને પણ ક્રેડિટ કાર્ડની જરૂર હોય ને તો ક્રેડિટ કાર્ડની લિંક છે ને ભાઈ મેં નીચેના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે એમાં જઈને રજીસ્ટ્રેશન કરશો એટલે તમારી યોગ્યતા મુજબના બધા જ ક્રેડિટ કાર્ડ તમને મળી જશે ભાઈ અને જો ખબર નથી પડતી તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો મિત્રો આજ માટે એટલું જ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં બાય બાય